હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ. બાયોલોજીની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક છે આપણે ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 14 શ્વસનના સંદર્ભમાં આપણે વાત કરી રહ્યા હતા. આજનો ટોપિક છે આથવણ શું છે એના સંદર્ભમાં આપણે આજે વાત કરવાની છે. તો જે શ્વસન આથવણ મીન્સ જે શ્વસન ઓક્સિજનના અભાવમાં થાય છે તેવા શ્વસનને અજારક શ્વસન કહે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં જે પણ શ્વસન થતું હોય એને અજારક શ્વસન તરીકે એને ઓળખવામાં આવે છે. અને અજારક શ્વસનના કારણે જે પણ એ વસ્તુઓનું એ નિર્માણ, જે રસાયણોનું નિર્માણ થતું હોય તો એના આથવણ તરીકે ઓળખવામાં આવે છે. તો આથવણનો કોન્સેપ્ટ એ અજારક શ્વસન સાથે એ સંબંધિત છે. બરોબર, આપણે અગાઉ એ જારક અને અજારક વચ્ચેનો ડિફરન્સ ભણી ગયેલા હતા કે જારક શ્વસન એટલે કે ઓક્સિજનની હાજરીમાં જો જારક શ્વસન હોય તો જારક શ્વસનની અંદર એ ગ્લુકોઝના અણુનું એ સંપૂર્ણ વિઘટન થાય. ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વિઘટન થાય. પણ જો અજારક શ્વસન હોય, અજારક શ્વસન હોય તો એની અંદર ગ્લુકોઝના અણુનું અપૂર્ણ વિઘટન થાય છે. એટલે કે જારક શ્વસનથી શક્તિ વધુ પ્રાપ્ત થાય છે, જ્યારે અજારક શ્વસનથી ઓછા પ્રમાણમાં શક્તિ મુક્ત થતી હોય છે અથવા તો સ્વરૂપ બદલાઈ જતું હોય છે. શક્તિનું સ્વરૂપ ચેન્જીસ થતું હોય છે, રસાયણો ચેન્જીસ થઈ જતા હોય છે. તો એ વિશે આપણે થોડોક અભ્યાસ કરીએ તો અજારક શ્વસનના સંદર્ભમાં આપણને ખબર પડી ગઈ કે અજારક શ્વસન કોને કહેવાય? કે જે શ્વસન ઓક્સિજનના અભાવમાં થાય છે તેવા શ્વસનને અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. અને એ આ આથવણની ક્રિયાઓ ખરી એ કોષના આધારક વિસ્તારમાં એ થાય છે. કોષના આધારક વિસ્તારમાં થાય છે, જેમાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ વિઘટન થાય છે, જેને આથવણ કહે છે. બરોબર, ગ્લુકોઝના અણુનું અપૂર્ણ વિઘટન થાય છે જેને આથવણ તરીકે ઓળખવામાં આવે છે. અને કોષના આધારકવાળા વિસ્તારની અંદર એ આ તમામ પ્રક્રિયાઓ થતી જોવા મળે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે ઓક્સિજનના અભાવમાં આ તમામ પ્રક્રિયાઓ થતી હોય છે. હવે જોઈએ કેટલાક ઉદાહરણો સાથે. તો
કેટલીક ઈસ્ટ અને અંતઃપરોપજીવીઓ હોય ઈસ્ટ અને અંતઃપરોપજીવીઓ હોય એ આવી અજારક પરિસ્થિતિઓમાં શું કરે છે? તો ઈસ્ટ અને અંતઃપરોપજીવીઓ હોય તો એમની અજારક પરિસ્થિતિઓમાં આધારકવાળા વિસ્તારમાં ગ્લુકોઝ હોય તો એ ગ્લુકોઝના અણુનું સૌપ્રથમ તો પાયરુવિક એસિડમાં તબદીલ થાય. પાયરુવિક એસિડ કરો એ પાયરુવિક એસિડ એ શેમાં તબદીલ થાય? તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઇથેનોલ માં તબદીલ થતો હોય છે. તો ગ્લુકોઝના અણુનું અપૂર્ણ વિઘટન થઈ ઈસ્ટ અને અંતઃપરોપજીવી જેવા સજીવોમાં અજારક પરિસ્થિતિઓમાં આધારકમાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ વિઘટન થઈ સૌપ્રથમ તો પહેલા ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં કન્વર્ટ થાય અને ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ ઉત્પન્ન થાય છે. અને આ ઇથેનોલ ઉત્પન્ન થતો હોવાના કારણે આ જે ઈસ્ટ અને અંતઃપરોપજીવીઓની અંદર જે સજીવોની અંદર ગ્લુકોઝમાંથી ઇથેનોલનું નિર્માણ થાય તો એવા આથવણને આલ્કોહોલિક આથવણ શું કહેવાય? આલ્કોહોલિક આથવણ તરીકે ઓળખવામાં આવે છે. હવે ગ્લુકોઝનું પાયરુવિક એસિડનું CO2 અને ઇથેનોલમાં રૂપાંતરણ થયું એ સમયગાળા દરમિયાન એ આ રૂપાંતરણ સ્વરૂપોને વેગ આપવા માટે પ્રેરક તરીકે ઉત્સેચકો જવાબદાર હોય છે. એ ઉત્સેચકોના સંદર્ભમાં કયા ઉત્સેચકો પ્રેઝન્ટ હોય છે પ્રેરક તરીકે? તો આ આપણે જોઈએ કે પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિલેજ કેવા? અહીંયા લખું છું પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિલેજ જેવા ઉત્સેચકો પ્રેઝન્ટ હોય છે જે ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં કે પાયરુવિક એસિડનું CO2 અને ઇથેનોલમાં કન્વર્ટેશન કરે છે. બીજું આલ્કોહોલ ડીકાર્બોક્સિલેજ જેવા એ પ્રેરકો એ પ્રેઝન્ટ હોય છે જેનાથી ગ્લુકોઝનું પાયરુવિક એસિડનું CO2 અને ઇથેનોલમાં કન્વર્ટેશન થતું હોય છે. બરોબર? તો આ સમગ્ર ક્રિયાને આલ્કોહોલિક આથવણ તરીકે ઓળખાય. કેમ? ગ્લુકોઝના અણુનું અપૂર્ણ વિઘટન થઈ અને ઇથેનોલ બનેલો છે, આલ્કોહોલ ક્રિએટિવિટી થઈ છે એના કારણે. બરોબર? બીજું જોઈએ કે કેટલાક પ્રકારના બેક્ટેરિયાઓ હોય છે. એ બેક્ટેરિયાઓ મોસ્ટ ઓફલી બેક્ટેરિયાઓ અને પ્રાણીઓના સ્નાયુઓ એટલે કે આપણા સ્નાયુઓ કે કોઈ પણ પ્રાણીના સ્નાયુઓ, આપણે બંને પ્રાણી છીએ તો પ્રાણીઓના સ્નાયુઓ ની વાત કરીએ આપણે. આની અંદર પણ અજારક પરિસ્થિતિઓમાં અજારક આથવણ એ પોતે અજારક પરિસ્થિતિમાં થાય છે. પરિસ્થિતિઓમાં આધારકવાળા વિસ્તારમાં કોષના આધારકમાં શું થાય છે? તો ગ્લુકોઝના અણુનું અપૂર્ણ વિઘટન થઈ પહેલા તો પાયરુવિક એસિડ બને અને પાયરુવિક એસિડમાંથી
એ લેક્ટિક એસિડ નું નિર્માણ થતું હોય છે. શું થતું હોય છે? લેક્ટિક એસિડ નું નિર્માણ થતું હોય છે. આ લેક્ટિક એસિડ કે ભાઈ જે સજીવોની અંદર ગ્લુકોઝના અણુનું અપૂર્ણ વિભાજન થઈ અને લેક્ટિક એસિડનું નિર્માણ થાય તો એવા પ્રકારના આથવણને લેક્ટિક એસિડ આથવણ કહેવાય. શું કહેવાય? લેક્ટિક એસિડ આથવણ તરીકે એને ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોયું આલ્કોહોલિક આથવણ, અહીંયા જોયું આપણે લેક્ટિક એસિડ આથવણ. બરોબર. હવે જે આલ્કોહોલિક આથવણની અંદર ઉત્સેચકો પ્રેઝન્ટ હતા પ્રેરક તરીકે, જે લેક્ટિક આ ઇથેનોલનું ઉત્પાદન સાથે સંકળાયેલા હતા, એ જ રીતે ગ્લુકોઝના અણુના અપૂર્ણ વિઘટનથી જે પણ લેક્ટિક એસિડ બન્યો છે એના સાથે પણ ઉત્સેચક પ્રેરક તરીકે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ એ ઉત્સેચક પ્રેઝન્ટ છે, જેના કારણે એ ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન થઈ લેક્ટિક એસિડમાં એ રૂપાંતરણ થતું જોવા મળે છે. ક્લિયર વસ્તુ? હવે આ બંનેની આપણે એક સાથે એક લીટીમાં અથવા તો એક ચાર્ટ સ્વરૂપે જોઈએ તો ચાલો આ બંને કન્ડિશનમાં આલ્કોહોલિક આથવણ હોય કે લેક્ટિક એસિડ આથવણ હોય, આ બંનેની અંદર સૌપ્રથમ પહેલા તો ગ્લુકોઝનું શું થાય છે? ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં રૂપાંતરણ થાય છે. અને ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં રૂપાંતરણ મીન્સ ગ્લાયકોલિસિસ. ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં રૂપાંતરણ મીન્સ ગ્લાયકોલિસિસ. ક્લિયર? હવે પાયરુવિક એસિડનો એક આપણે લઈએ માર્ક કે ભાઈ ઈસ્ટ અને અંતઃપરોપજીવીઓ, ઈસ્ટ પ્લસ અંતઃપરોપજીવીઓ જીવી. બરોબર. બીજો લઈએ કે પ્રાણીઓના સ્નાયુઓ પ્લસ બેક્ટેરિયા. આ લઈએ તો આની અંદર ઇથેનોલનું ઉત્પાદન થતું હતું પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, અને આની અંદર લેક્ટિક એસિડનું એ નિર્માણ થતું હતું. તો આ રીતે તમે કહી શકો. હવે એક જોઈએ કે જ્યારે પાયરુવિક એસિડનું ઇથેનોલમાં રૂપાંતરણ થાય છે એ સમયગાળા દરમિયાન શક્તિનો વપરાશ થાય. શક્તિ કેવા સ્વરૂપે વપરાતી હોય છે? તો પાયરુવિક એસિડનું ઇથેનોલમાં રૂપાંતરણ થાય ત્યારે આ પ્રકારના સજીવોમાં ત્યારે NaDH2 નું એ NAD+ માં રૂપાંતરણ થાય છે, ડિહાઇડ્રોજિનેશન થાય છે. બીજું, આ પ્રક્રિયા દરમિયાન પણ H2 નું NAD+ માં રૂપાંતરણ એ થતું હોય છે. NADH2 એ આપણા શરીરની અંદર શું છે? વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય, એમની અંદર શક્તિનું સ્વરૂપ છે ATP અને NADH2. બરાબર. તો આ સ્વરૂપે શક્તિનો વપરાશ પણ થતો હોય છે. હવે જોઈએ કે ગ્લુકોઝના અણુનું અપૂર્ણ વિઘટન થાય છે. ગ્લુકોઝના એ અણુનું અપૂર્ણ વિઘટન થાય છે ત્યારે 7% કરતો પણ ઓછી શક્તિ ગ્લુકોઝમાંથી પ્રાપ્ત થાય છે. તો ગ્લુકોઝના અણુનું આથવણની અંદર લખવી, આથવણની ક્રિયામાં ગ્લુકોઝના અણુનું
અણુ અપૂર્ણ દહન થતું હોવાથી અપૂર્ણ દહન થતું હોવાથી 7% કરતા પણ ઓછી શક્તિ બને છે, જેથી તે શક્તિનો ઉપયોગ એટીપીના નિર્માણમાં થતો નથી. એટલે કે ગ્લુકોઝના અપૂર્ણ દહનથી જે પણ શક્તિ મુક્ત થાય છે એનો ઉપયોગ આપણે જે શક્તિ આપણા શરીરમાં રહેલી છે એટીપી સ્વરૂપે, તો એટીપીના અણુના નિર્માણની અંદર એ વપરાતી નથી, પણ બીજા સ્વરૂપે એ શક્તિનું નિર્માણ થઈ જાય છે, ઇથેનોલ સ્વરૂપે, બરોબર, અને અહીંયા લેક્ટિક એસિડ સ્વરૂપે. એટલે જે મહત્વનો શક્તિનો સ્ત્રોત છે એ ગ્લુકોઝના પૂર્ણ વિઘટન થાય ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે. ગ્લુકોઝના અપૂર્ણ વિઘટનથી એકદમ ઓછા પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે, એના કારણે એટીપીના નિર્માણમાં એ ભાગ ભજવી શકતો નથી. હવે જે સજીવો ઇથેનોલનું ઉત્પાદન કરે છે, તો જે સજીવો ઇથેનોલના ઉત્પાદન સાથે સંકળાયેલા છે, તો એ ઇથેનોલ આલ્કોહોલ એક ઝેર છે, ઝેર સમાન છે. વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે, સજીવનું મૃત્યુ પણ થઈ શકે છે. તો જે સજીવોની અંદર આ ઇથેનોલ ઉત્પાદિત થાય છે એ સજીવો કેમ મૃત્યુ પામી જતા નથી ઇથેનોલના ઉત્પાદન વધવાથી એમના શરીરમાં? તો જે સજીવો ઇથેનોલ ના ઉત્પાદન સાથે સંકળાયેલા હોય તેવા સજીવોમાં ઇથેનોલ 13% કે તેથી વધુ જો થાય તો જ તે સજીવ મૃત્યુ પામે છે. લાગી ગયો? તો જે સજીવની અંદર ઇથેનોલ ઉત્પાદિત થાય છે એ સજીવની અંદર 13% થી વધુ એ ઇથેનોલનું ઉત્પાદન થયું ત્યારે એ સજીવ એ મૃત્યુ પામતો હોય છે. એ હાનિકારક એ તરીકે વર્તે છે એમના શરીરની અંદર. તો ઇથેનોલના ઉત્પાદન સાથે એ કોણ સંબંધિત હતું? તો ઈસ્ટ અને અંતઃપરોપજીવીઓ જેવા સજીવો એ ઇથેનોલના ઉત્પાદન સાથે સંબંધિત હતા. આ એક સિમ્પલ ટોપિક છે. આના પછી આપણે એક બીજી થિયરી તરફ આગળ કૂચ કરીએ કે જે આપણે ગ્લાયકોલિસિસ જોયું હતું. તો ગ્લાયકોલિસિસની અંદર જે પાયરુવિક એસિડના અણુ બન્યા હતા તો એના સંદર્ભમાં થિયરી આગળ વધે છે. આ જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે એક સળંગ રાસાયણિક પ્રક્રિયા છે. ગ્લાયકોલિસિસમાંથી પાયરુવિક એસિડ બન્યો, પાયરુવિક એસિડમાંથી આગળ હવે કંઈક બનશે. તો આખું ચેપ્ટર ખરું એક આખી રાસાયણિક પ્રક્રિયા જ છે, એક જ રાસાયણિક પ્રક્રિયા, પણ સરળતા ખાતર આપણે સમજી શકીએ એના માટે એના અલગ અલગ વિભાગોમાં વહેંચેલી છે. એમાંથી આપણે ગ્લાયકોલિસિસ પૂર્ણ કર્યું. હવે ગ્લાયકોલિસિસમાંથી જે પાયરુવિક એસિડ બન્યો ત્યારથી આપણે રાસાયણિક પ્રક્રિયા આગળ વધારવાની છે.